નમસ્કાર મિત્રો, આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતી 2026 માટે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં સાદા વ્યાજ વિશે આજે આપણે પાર્ટ 2ની વાત કરીશું. મિત્રો, પાર્ટ 2 એ જ મિત્રોને સમજી શકશે કે જે મિત્રોએ પાર્ટ 1 જોયો છે. માટે પાર્ટ 2 જોતા પહેલાં પાર્ટ 1 જરૂરથી જોઈ લેવું, બરાબર, જેથી પાર્ટ 2માં તમને ખ્યાલ આવે અને કોઈ પણ મેથડ તમારી ચૂકી ના જાય. બરાબર, આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે મિત્રો, એમાં સાદા વ્યાજમાં જ આજે આપણે પાર્ટ 2માં કેટલાક નવા દાખલા શીખીશું. કેટલાક નવા દાખલાની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર મિત્રો, આ જ પ્રકારની વિડીયોના અપડેટ મેળવવા માટે આપ મેથ્સ મંચ ચેનલ સાથે જોડાયેલા રહો. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ તમારા મિત્રોને પણ આપો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેથી એક હેલ્પ તેમને પણ થઈ જાય. બરાબર છે. પાર્ટ 1માં કેટલાક ઉદાહરણો અને કેટલાક દાખલાઓ વિશે મેં ચર્ચા કરી હતી આપને. પાર્ટ 2માં કંઈક એવું જ છે, આપણે થોડું વિશેષ ભણીશું પાર્ટ 2માં. બરાબર, ચાલો જોઈએ. એકાદ દાખલા, એક બે દાખલાઓનું રિવિઝન કરાવીએ જેથી તમને તમારું પુનરાવર્તન થઈ જાય અને આગળની વસ્તુઓ આપણે કેવી રીતે ગણિત તેનો ખ્યાલ આવી જાય. બરાબર છે. જોઈએ, દાખલા તરીકે એક ક્વેશ્ચન લખું છું કે 1200 રૂપિયાનું એક ક્વેશ્ચન લખું છું કે 1200 રૂપિયાનું 1200 રૂપિયા આપણે મેં પ્રિન્સિપલ 1200 રૂપિયાનું 5% વાર્ષિક વ્યાજના દરે 5% વાર્ષિક વ્યાજના દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળે? બરાબર. તો મિત્રો, મેં તમને એક ટેકનિક શીખવાડી હતી, તમે પાર્ટ 1માં જોશો. અહીં 10 વર્ષનું છે, 10 વર્ષનું આપેલા છે વ્યાજનો દર 5%. તો 10 વર્ષમાં 50% થશે. 10 વર્ષમાં કેટલા ટકા થશે? 50%. તો આ 50% કોના મિત્રો? તો 1200ના. 50% કોના? તો 1200ના. સીધો જવાબ ખબર પડે છે. 1200ના 50% કેટલા થાય? તો 600 રૂપિયા. 1200ના 50% કેટલા થાય? તો 600 રૂપિયા. ઘણું હોય તો આપણે ગણી શકીએ મિત્રો. 1200 ગુણ્યા 50 ભાગ્યા 100, બરાબર, 12 × 5 = 60, 600 રૂપિયા. તો આ રીતે આપણે પાર્ટ 1માં કેટલાક દાખલાઓ ગણ્યા હતા. સીધું આમાં મિત્રો જોઈ શકો છો તમે કે આમાં મેં ક્યાંય સૂત્રનો ઉપયોગ નથી કર્યો. બરાબર. ઇન્ટરેસ્ટ = PRT, PRT/100, PRN/100. આ સૂત્રનો ઉપયોગ કર્યા સિવાય પણ આપણે આ રીતે દાખલા ગણી શકીએ છીએ. કેટલાક 2-3 દાખલા વિશેષ લઈશું મિત્રો, જેથી તમને ખ્યાલ આવશે. ચાલો, હવે આપણે એક દાખલો એવો ગણીએ કે જેમાં વર્ષ ના આપેલા હોય અને દિવસ આપેલા હોય. માની લઈએ દિવસ પરથી કેવી રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. દિવસ પરથી આપણે કેવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તેના વિશેનો એક દાખલો આપણે ગણીશું. 500 રૂપિયાનું 5% લેખે, એટલે 500 રૂપિયા આપેલા છે કે 500 રૂપિયાનું 5% લેખે 5% લેખે વાર્ષિક 5% લેખે 219 દિવસનું સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ શોધો. 219 દિવસનું સાદું વ્યાજ કેટલું થશે તે શોધવાનું છે. જો મિત્રો, જેટલા બી દાખલા આપણે ગણ્યા એ બધામાં વર્ષ આપેલા હતા, અહીં દિવસ આપેલો છે. અહીં આપણને દિવસ આપેલો છે. બરાબર. તો કશું કંઈ નવું કરવાનું નથી મિત્રો. જે રીતે ગણતા હતા એ જ રીતે આપણે ગણવાનું છે. બરાબર છે. અહીં આપણે તમે જોઈ શકો છો, P આપણને આપેલા છે 500, R આપણને આપેલા છે 5% અને N આપણને આપેલા છે 219 દિવસ. 219 દિવસ. અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો. અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું અને દાખલો ગણીશું. બરાબર. આ સૂત્ર શું છે આપણું? I બરાબર PRN ભાગ્યા 100. PRN ભાગ્યા 100. મિત્રો, અહીં N 219 દિવસ આપેલા છે, એટલે એને વર્ષમાં ફેરવવા માટે આપણે 365 વડે શું કરવા પડે? ભાગવા પડે. 365 વડે શું કરવું પડે? ભાગવા પડે. તો આપણે આ કિંમત આમાં મૂકીશું.
P બરાબર 500, R એટલે 5%, અને આ 219 દિવસ, 219 દિવસ ભાગ્યા 100 ગુણ્યા 365. બરાબર. 365 કેમ લખ્યા મિત્રો? 365 એટલા માટે લખ્યા કારણ કે આપણને 219 દિવસ આપેલા છે. 365 વડે ભાગીએ એટલે વર્ષમાં પરિવર્તિત થાય છે, એટલા માટે આપણે એને 365 વડે ભાગ્યા. હવે મિત્રો શું કરીશું? છેદ ઉડાડીશું. ચલો 365 એટલે પાંચે છેદ ઉડશે, પાંચે છેદ ઉડશે તો પાંચે આપણે છેદ ઉડાડીએ. 5 7 35, 5 7 35, 1 વધ્યા 5 3 15, 5 3 15, 365 ઉડી ગયા. હવે 73 219 ઉઠશે, 73 219 ઉઠશે. 73 219 કેવી રીતે ઉઠશે? 73 તરી 3 તરી 9, 73 તરી 3 તરી 9, 4 તરી 1, ના 73 નહીં ઉડે. 73 એકા 73, 73 219 ઉડશે, 73 219 ઉડશે. ચાલો ઉડાડીએ. 73 219 ને ઉડાડી દઈએ આપણે. 73 તરી 3 તરી 9, 7 તરી 73 તરી 219, 73 તરી 219, અને 5 તરી 5 3 વધ્યા ને, 5 તરી 15. શું શોધવાનું છે આપણને? સાદું વ્યાજ. સાદું વ્યાજ શોધવાનું છે ને, તો 15 રૂપિયા. 15 રૂપિયા. આ દાખલામાં કંઈ નવું નથી મિત્રો. અહીં દિવસ આપેલા હતા, આ દિવસને વર્ષમાં ફેરવવા માટે 365 વડે આપણે ભાગ્યા, બાકી કંઈ જ નવું નથી. બરાબર. દિવસનો દાખલો આવે તો એને વર્ષમાં પરિવર્તિત કરવા માટે આપણે 365 વડે ભાગવા પડે. બરાબર. એટલા માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચાલો આગળનો એક દાખલો જોઈએ, આના જેવો જ. આગળનો પણ એક દાખલો જોઈએ આના જેવો. આવા દાખલા આપણે ગણીશું ને, 10 થી 15 દાખલા ગણીશું, તમને કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે. પછી તમે પણ વધારે પ્રેક્ટિસ માટે જાતે તમે આ પ્રકારના દાખલા કરતા રહેજો મિત્રો. બરાબર. ઓનલાઈનની જગ્યાએ હું તમને ઓફલાઈનની ફિલિંગ આપી રહ્યો છું. ઓનલાઈન જે દાખલા આપણે ગણીએ છીએ તેવી જ રીતે હું ઓફલાઈનના દાખલા તમને ગણાવી રહ્યો છું મિત્રો. બરાબર. મિત્રો ફરી કહું છું, આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા મિત્રોને પણ આ ચેનલના માધ્યમથી ગણિત શીખવાનો મોકો આપો, તક મળી રહે તમને. બરાબર. ચલો એક આગળનો દાખલો જોઈએ. 8% દરે, એમ કહે છે કે 8% દરે, 8% દરે કોઈ રકમનું, 8% દરે કોઈ રકમનું 5 વર્ષનું વ્યાજ, કોઈ રકમનું 5 વર્ષનું વ્યાજ, 5 વર્ષનું વ્યાજ 1800 રૂપિયા હોય, 1800 રૂપિયા હોય તો તે રકમ કઈ? તો તે રકમ એટલે P શોધો. શોર્ટમાં હું P લખી દઉં છું, તો P શોધો. રકમ માગે મિત્રો. બરાબર. મેં કોઈ સૂત્રની મદદથી નહીં ગણીશું, આપણે ડાયરેક્ટ આપણે જે રીતે ગણીએ છીએ તે ગણીશું. 5 વર્ષનું માગ્યું છે અને 8% માગ્યું છે, એટલે 8% 5 વર્ષનું તો 40% થાય. 8 ગુણ્યા 5 એટલે 8 ગુણ્યા 5 એટલે 40% થાય. 40% થાય. 40% આપણને આપી દીધા છે, 40% આપણને 1800 આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 1800. અને હંમેશા મુદ્દલ કેટલી હોય? 100% હોય. હંમેશા મુદ્દલ કેટલી હોય? 100% હોય. તો આપણે 100% બરાબર કેટલા? 100% બરાબર કેટલા? બરાબર. ચલો હવે જુઓ, 1800 ગુણ્યા 100 ભાગ્યા 40. આ જશે, 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 અને 950 4500. 4500 એ રકમ હશે. 4500 એ રકમ હશે મિત્રો. બરાબર. ચલો આગળનો દાખલો જોઈશું. આ જ રીતે આગળનો દાખલો જોઈશું. મિત્રો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમારો ગણિત પ્રત્યેનો ડર દૂર થશે. પ્રેક્ટિસ ગણિત માટે બહુ જરૂરી છે મિત્રો. જોવાથી
એકવાર વિડીયો જોવાથી તમને નહીં આવડી જાય મિત્રો. તમારે તમારી જાતે પેન પેપર લઈને બેસવું પડશે અને ત્યારે તમે આ ગણિત શીખી શકશો મિત્રો. બરાબર. એકદમ 68,000 રૂપિયાનું એક રકમ છે. 68,000 રૂપિયાનું 16.2% વાર્ષિક લેખે 9 માસનું સાદું વ્યાજ શોધો. ચાલો ફરી આમાં ભાઈ શું આવ્યા? માસ આવ્યા સર. ફરી આમાં શું આપ્યું છે? માસ આપ્યા છે. એટલે દાખલો આપણે તમને ખ્યાલ આવી ગઈ કે માસ આવે તો આપણે શું કરવાનું. બરાબર. જોઈએ આપણે. ચલો પી કેટલા આપેલા છે? 68,000. પી કેટલા આપેલા છે? 68,000 લખી લઈએ. ચલો આર કેટલા આપેલા છે? તો 16.2%. 16.2% અને 16.2% એટલે આપણે શું લખી શકીએ એને? આને શું લખી શકીએ? એટલે 16 તારીખ 48 ને 2 50 ભાગ્યા 3 આવું લખી શકીએ. 50/3%. ચાલો માસ આપેલા છે એટલે તમને n આપી દીધા છે 9 માસ. 9/365 લખી શકાય કે ના લખી શકાય મિત્રો? લખી શકાય કે ના લખી શકાય? બરાબર લખી શકાય ને? ચાલો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. આની કિંમત મૂકી દઈએ. બરાબર. ચાલો પહેલા આપણે સૂત્રમાં જેમ છે એમ કિંમત મૂકીશું. I બરાબર P. P આપણને 68,000 આપેલા છે, મૂકી દીધા. ગુણ્યા R આપણને 50/3 આપેલા છે, મૂકી દઈએ 50/3. અને ગુણ્યા N આપણને 9 આપેલા છે. N આપણને કેટલા આપેલા છે મિત્રો? 9 આપેલા છે. તો એ મૂકી દીધા. ચલો અને નીચે કેટલા મૂકવાના છે મિત્રો? સૂત્ર મુજબ નીચે આપણે સૂત્ર મુજબ 100 મૂકવા પડશે. નીચે કેટલા મૂકવા પડશે? સૂત્ર મુજબ 100 મૂકવા પડશે. બરાબર. તો આપણે એને 100 મૂકી દઈએ. હવે આ દાખલો આપણે ગણીએ. ચાલો 3 × 9 ઉડી જશે. બરાબર. પછી આ બે મીંડા અને આ બે મીંડા ઉડી જશે એટલે 680 ગુણ્યા 50 ગુણ્યા 3 અને નીચે કશું વધ્યું નહીં. હવે યાદ કરો મિત્રો 365 વડે ભાગવાનું છે. જુઓ 365 વડે ભાગવાનું છે. બરાબર. તો 365 વડે ભાગવા માટે આપણે શું કરીશું? તો 365 વડે ભાગવા માટે 365 એટલે 1 વર્ષ. બરાબર. અહીં શું આપેલું છે? 9 માસ આપેલા છે. અહીં 9 માસ આપેલા છે મિત્રો. અહીં 9 દિવસ હોત તો આપણે 365 વડે ભાગવાનું આવતું હતું. અહીં 9 માસ છે. 9 માસ ને વર્ષમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડે? 12. કારણ કે એક વર્ષમાં 12 મહિના હોય. આ યાદ રાખજો ખાસ કે 9 દિવસ આપેલા હોય તો આપણે 365 વડે ભાગીશું ત્યારે એ વર્ષમાં પરિવર્તિત થશે. જ્યારે માસ આપેલા હોય ત્યારે 12 વડે ભાગવાથી એ માસમાં પરિવર્તિત થશે. તો આપણે 12 વડે ભાગીશું. કેટલા વડે ભાગીશું? 12 વડે. 3 ચોક 12. બરાબર. અને 25 દુ 50 અને 34 દુ 68 અને 340 ગુણ્યા 25 કેટલા આવશે? 850 એટલે 8500 રૂપિયા 8,500 રૂપિયા એ આપણું શું નીકળે છે? ઇન્ટરેસ્ટ નીકળે છે. આ દાખલામાં કશું જ નવું નતું મિત્રો. મહિના આપ્યા હોય તો 12 વડે ભાગવાના અને દિવસ આપ્યા હોય તો 365 વડે ભાગવાના. આટલું જ યાદ રાખો મિત્રો. બરાબર. બાકી માસ અને દિવસનો દાખલો આવે તો સૂત્રની મદદથી ગણવો તમને વધારે સરળ પડશે. બરાબર. ચલો આગળ પણ આવો જ એક પ્રકારનો દાખલો જોઈએ. અત્યાર સુધી આપણે વ્યાજ મુદ્દલના આ પ્રકારના દાખલા જોઈએ. હવે બીજા થોડા વધારે એવા દાખલા જોઈએ. બરાબર મિત્રો. ખૂબ સરળ છે. જો તમે પ્રયત્ન કરશો ને તો
ગણિતમાં તમે ધારશો ને એટલા માર્ક લાવી શકશો. તમે ધારશો એટલા માર્ક તમારા ગણિતમાં આવશે. અને ગણિતમાં બહુ ઓછા માર્ક તમારા જશે. ઘણા બધા ઓછા માર્ક તમારા ગણિતમાં જશે. બરાબર. અને ગણિતમાં જો તમે વધારે માર્ક લાવી દીધા ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે. કોઈ પણ પ્રકારની પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો જોઈએ. એમ કહે છે કે 6,000 રૂપિયાનું 6% દરે 6,000 રૂપિયાનું 6% વાર્ષિક દરે 6% ના લેખે 6% ના વાર્ષિક 6% ના લેખે 3 માસનું વ્યાજ મુદ્દલ શોધો. 3 માસનું વ્યાજ મુદ્દલ શોધો. 3 માસનું વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે મિત્રો. અહીં થોડો દાખલો અલગ આવ્યો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકદમ ઈઝી છે. આવો જ દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છીએ. બરાબર. પહેલા આપણે આપેલું શું તેના વિશે આપણે બધું લખી નાખીએ. આપણે સૂત્ર છે એ તમને બધાને ખબર છે. I બરાબર PRN ભાગ્યા 100. ચલો P કેટલા આપેલા છે? તો P આપેલા છે 6,000. P કેટલા આપેલા છે? 6,000 મૂકી દીધા. R કેટલા આપેલા છે? 6%. તો મૂકી દીધા. N કેટલા આપેલા છે? 3 માસ. યાદ કરો, માસને વર્ષમાં ફેરવવાના છે. માસને વર્ષમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડશે? 12 વડે ભાગવા પડશે. કેટલા વડે ભાગવા પડશે મિત્રો? 12 વડે ભાગવા પડશે. તો આપણે 3/12 લખી દઈએ. 3 અહીં 100 અને અહીં 12. 6 દુ 12, 2 અહીં આવશે 3, 2 તરી 6. આ 2 મીંડા જશે અને આ 2 મીંડા જશે એટલે 30 તરી 90. 30 તરી 90. કેટલા રૂપિયા? 90 રૂપિયા. તો 6,000 નું 6% લેખે 3 માસનું કેટલું થવાનું વ્યાજ? 90 રૂપિયા. હવે જો આગળ જુઓ, અહીં જુઓ વ્યાજ મુદ્દલ શોધો. વ્યાજ મુદ્દલ શોધાશે તો ભાઈ મુદ્દલ વ્યાજ મુદ્દલમાં 6,000 રૂપિયા આપણી મુદ્દલ છે અને વ્યાજ મુદ્દલમાં આપણે 90 રૂપિયા શું કરવો પડે? ઉમેરવા પડે. તો આપણું વ્યાજ મુદ્દલ આવશે 6,090 રૂપિયા. કેટલું આવશે? 6,090 રૂપિયા. એકદમ સરળ રીતે મિત્રો આ દાખલા ગણી શકાય. એકદમ સરળ રીતે ગણી શકાય છે. બરાબર. હવે એક અલગ ટાઈપના દાખલા પૂછે છે જે કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ IMP ગણી શકો. હવે હું જે દાખલા ગણવા જઈ રહ્યો છું એ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ IMP તમે ગણી શકો છો. ચાલો એના વિશે આપણે હવે આગળ જોઈએ. મિત્રો ચેનલને લાઈક કરતા રહો, ચેનલને શેર કરો મિત્રો, અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો અને બીજા મિત્રોને હેલ્પફુલ બનો. બરાબર છે. ચાલો જોઈએ. કોઈ રકમ 20 વર્ષમાં, સમજજો તમે, આવો દાખલો છે. કોઈ રકમ 20 વર્ષમાં 4 ગણી થાય. 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો. વ્યાજનો દર શોધવાનો છે. દાખલામાં શું પૂછ્યું છે કે કોઈ રકમ 20 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધવાનો છે. શું શોધવાનું છે? વ્યાજનો દર શોધવાનો છે. બરાબર મિત્રો. જો શું કહે છે, રકમ એકદમ ઈઝી છે, દાખલો એકદમ ઈઝી છે. તમારે માત્ર થોડું ધ્યાન રાખવાનું છે કે આ દાખલામાં ગણવાનું છે શું. આ દાખલામાં ગણવાનું છે. ચલો સમજો તમે. માની લો કે કોઈ રકમ છે. અહીં કોઈ રકમ આપણને ખબર નથી. કોઈ રકમ કેટલી છે આપણને ખબર નથી. આપણે ધારી લઈએ 100 રૂપિયા. ધારો કે એ રકમ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 6 રૂપિયા. અને આ રકમ 4 ગણી થાય. 4 ગણી થાય તો કેટલા રૂપિયા થઈ જાય? 400 રૂપિયા થઈ જાય. કેટલા રૂપિયા થાય? 400 રૂપિયા થાય. આ કેટલા વર્ષમાં થાય છે મિત્રો? આ કેટલા વર્ષમાં થાય છે? 20 વર્ષમાં. કેટલા વર્ષમાં થાય છે? 20 વર્ષમાં. સમજજો તમે. 20 વર્ષમાં 400 રૂપિયા થાય. એનો અર્થ એ થયો કે 20 વર્ષમાં રકમ, માની લો કે પહેલા આપણા જોડે રકમ 100 રૂપિયા હતી. હવે 400 થવા માટે કેટલી થઈ? 300 થઈ. તો તમારે 400 થાય ને ભાઈ. આ આપણી પહેલા મૂડી હતી. બરાબર. તો 20 વર્ષમાં આ રકમ વધી કેટલી? તો 20 વર્ષમાં આ રકમ વધી 300 ગણી. કેટલી વધી? 300 ગણી. 300 ગણી વધી મિત્રો. તો રકમ 300 ગણી વધી. કેટલી ગણી? 300 ગણી વધી. અને આ 300 ગણી જે વધી એ કેટલા વર્ષમાં વધી?
20 વર્ષમાં વધી. એ કેટલા વર્ષમાં વધી? 20 વર્ષમાં વધી. મતલબ કે આ 3 ગયેલી થયેલી રકમને જો તમે 20 વર્ષથી ભાગી દો તો તમને વ્યાજનો દર મળી જાય. તો તમને શું મળી જાય? વ્યાજનો દર મળી જાય. તો 15% આવો જવાબ. જવાબ કેટલો આવે? 15% આવે. સમજો મિત્રો, ફરી હું તમને સમજાવું છું આ જ વસ્તુ બરાબર સમજો. આવો દાખલો આવે ને તો કશું કરવાનું નહીં. પહેલા તો તમારે જોઈ લેવાનું. દાખલા તરીકે આપણી 100 રૂપિયા છે અને આ 100 રૂપિયા માની લો કે x વર્ષમાં બમણા થાય છે. x વર્ષમાં બમણા થાય છે એનો મતલબ શું થયું? 100 રૂપિયા જ વધ્યા. 100 રૂપિયા વધ્યા તો બમણા થાય ને. 100 હતા ને 200 થયા બમણા એટલે, પણ પેલા 100 તો આપણા હતા. ચલો અહીં જો આ થયા 2 ગણી. સમજો આ 2 ગણી. સમજો 2 ગણી માટે. ચલો આ જ રીતે હું લખું રકમ આપણી 100 છે અને આ રકમ 3 ગણી થાય છે. કેટલી ગણી? 3 ગણી અમુક વર્ષમાં. તો 3 ગણીમાં વધી કેટલી? તો 200. કેટલી વધી? 200. 200 પેલા અને 100 પેલા તો 300 થયા. ચલો માની લો કે આપણા જોડે રકમ 100 છે અને આ રકમ 4 ગણી થાય છે. કેટલા ગણી? 4 ગણી. તો વધી કેટલી? 300 ગણી. વધી કેટલી? 300 ગણી. જે રીતે આ રકમ અહીં આપેલી છે. માની લો કે રકમ 100 રૂપિયા છે અને તમને કીધી કે રકમ 5 ગણી થાય છે. કેટલા ગણી? 5 ગણી. ચાલો તો વધી કેટલી? 400 ગણી. કેટલી વધી? માની લો કે રકમ 100 છે અને તમને કીધી 6 ગણી. તમને કીધી 6 ગણી. તો વધી કેટલી? 500 ગણી. બરાબર. માની લો કે રકમ અને પછી તમને એમ કીધું કે 12 ગણી. 12 ગણી. તો વધી કેટલી? 1100. આટલી જો વસ્તુ સમજી લીધી ને તો આ પ્રકારના દાખલા તમને આરામથી આવડશે. જેટલી ઘણી વધારો થાય છે એ વધારાને તમે વર્ષ વડે ભાગી નાખો એટલે તમને વ્યાજનો દર મળે. અને આ જ વધારાને સમજો તમે, આ જ વધારાને ઘણી રકમને બરાબર જો તમે વર્ષ વડે ભાગો તો તમને વ્યાજનો દર મળે. અને વ્યાજના દર વડે ભાગો, વ્યાજના દર વડે ભાગો તો તમને શું મળે? વર્ષ મળે. તમને શું મળે? વર્ષ મળે. માટે આ એક શોર્ટ ટ્રીક યાદ રાખજો. શોર્ટ ટ્રીક યાદ રાખજો તમે. આ રીતે દાખલા ગણશો તો ફટાફટ જવાબ આવશે. ફટાફટ તમારા જવાબ આવશે. ચાલો આગળ એક દાખલો જોઈ લઈએ. આગળ દાખલો જોઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. કે માની લો કે કોઈ રકમ છે આપણી. આ થોડું રવા દઈશ સાઈડમાં એટલે તમને ખ્યાલ આવશે. કોઈ રકમ કેટલા વર્ષમાં કેટલી ગણી થાય છે અને શું શોધવાનું કીધું છે. કોઈ રકમ 6% લેખે કોઈ રકમ છે અને 6% વ્યાજનો દર આપી દીધો. કોઈ રકમ 6% લેખે 6% લેખે કોઈ રકમ આપી છે એ 6% લેખે કેટલા વર્ષમાં 6% લેખે કેટલા વર્ષમાં કોઈ રકમ 6% લેખે કેટલા વર્ષમાં 4 ગણી થશે. 4 ગણી થશે. 4 ગણી થશે. સમજો તમે આ વખતે શું પૂછ્યું છે? તમને વર્ષ પૂછ્યા છે. તમને શું પૂછ્યું છે? વર્ષ. મેં તમને હમણાં હાલ જ કીધું કે ભાઈ ગણી કેટલા ગણી કીધી છે તો તમને ગણી કેટલા ગણી કીધી છે? 4 ગણી. એનો અર્થ શું થયો? કે રકમ કેટલી ગણી વધી? 300. બરાબર. 100 હતા, રકમ 4 ગણી તો 100 હતી તો કેટલી થઈ? 300 થઈ. કેટલી થઈ? 300 થઈ. અને કેટલા ટકા આપેલા જુઓ? 6% આપેલા છે. તો મેં તમને હમણાં એકદમ સરળ રીતે સમજાવ્યું છે કે ભાઈ 6% લેખી ગણવાનું છે. કેટલા ગણવાનું છે? 6% લેખી. 4 ગણી કેટલા વર્ષમાં થાય? તો 4 ગણી કેટલા વર્ષમાં થાય? એકદમ સરળ રીતે તમે આ દાખલાનો જવાબ આપી શકો છો મિત્રો. 300/6. 300/6. મેં ટકાવારી જ લખી જુઓ. અને 6×5 30. મતલબ 50 વર્ષ. કેટલા વર્ષ? 50 વર્ષ લાગી જતા હશે. કોઈ રકમ 6% લેખે કેટલા વર્ષમાં 4 ગણી થશે? તો 50 વર્ષના અંતે કોઈ રકમ 6% લેખે 50 વર્ષે 4 ગણી થશે. તો આ મિત્રો એકદમ સિમ્પલ ટ્રીક છે. યાદ રાખો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે.
આ પ્રકારના દાખલા અને કોન્સ્ટેબલ પીએસઆઈ ની પરીક્ષામાં તો ખાસ આ પ્રકારના દાખલા પૂછાય છે. બરાબર, જો તમે આ સમજી લીધું તો તમારા દાખલા સરળતાથી અને તમે બહુ ઇઝીલી ટૂંક સમયમાં બહુ શોર્ટ ટાઈમમાં તમે દાખલા ગણી શકશો. બરાબર, ચાલો આગળ એક દાખલો જોઈએ મિત્રો. આગળ એક દાખલો જોઈએ કે ભાઈ રકમ આવી છે. સમજો આ બધા દાખલા જે આપણે ગણ્યા છે ને, આ બધા દાખલા મિત્રો એકદમ શોર્ટ, વિધિન 5 સેકન્ડની અંદર જવાબ આવે એવા છે. ખાલી 5 સેકન્ડની અંદર જવાબ આવે ને એવા આ પ્રકારના દાખલા છે. બરાબર, ચલો જોઈએ. 3 વર્ષ બાદ આવી એક રકમ છે કે ભાઈ 3 વર્ષ બાદ 3 વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ, મુદ્દલ અને સાદું વ્યાજ, મુદ્દલ અને સાદું વ્યાજ મળીને એક રકમ, મળીને એક રકમ એ 815 થાય છે. સમજજો, 815 થાય છે. 815 થાય છે. ક્યારે ભાઈ? 3 વર્ષ બાદ. કેટલા વર્ષ બાદ? 3 વર્ષ. 4 વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને. હવે જો અહીં પાછું આવ્યું 4 વર્ષનું. હવે અહીં આવ્યું 4 વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ, સાદું વ્યાજ અને મુદ્દલ મળીને 4 વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને 854 થાય છે. 854 થાય છે. તો 854 થાય છે. તો આ સંજોગોમાં મુદ્દલ કેટલું હશે? તો આમાં મુદ્દલ કેટલું હશે ભાઈ? જો સમજો તમે આ દાખલો, મુદ્દલ કેટલું હશે? મોસ્ટ આઈએમપી દાખલો છે. આ પ્રકારના દાખલા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. બરાબર, શું કહે છે? પહેલા આપણે જોઈ લઈએ. 3 વર્ષ આપ્યા છે ને 4 વર્ષ આપ્યા છે. એટલે આપણે સમયગાળો લખી દઈએ પહેલા કે ભાઈ 3 વર્ષ. સમયગાળો પહેલા લખી દઈએ આપણે કે 3 વર્ષ. 3 વર્ષ અને રકમ લખી દઈએ. 3 વર્ષે કેટલી થઈ? 815 લખી દે. પછી 4 વર્ષ, 4 વર્ષ. ચલો 4 વર્ષે કેટલી થઈ? 854 રૂપિયા. 854 રૂપિયા. સમજો તમે. બરાબર, 3 વર્ષ અને 4 વર્ષ. 3 વર્ષ અને 4 વર્ષનો ડિફરન્સ લઈ લઈએ આપણે. 3 વર્ષ અને 4 વર્ષનો ડિફરન્સ લઈએ એટલે આપણે 1 વર્ષનું મળે. 1 વર્ષ. 854 માંથી 815 જાય. 800 માંથી 800 ગયા 0 અને 54 માંથી 15 જાય. 54 માંથી 15 જાય એટલે કેટલા વધુ? 39 રૂપિયા. કેટલા વધુ? 39 રૂપિયા. 39 રૂપિયા એ 1 વર્ષનું શું થયું ભાઈ? 1 વર્ષનું વ્યાજ છે. 39 રૂપિયા એ 1 વર્ષનું વ્યાજ છે. બરાબર, તો આપણે પહેલા 3 વર્ષ માટેનું વ્યાજ શોધી નાખીએ. માટે 3 વર્ષ માટે 3 વર્ષનું વ્યાજ, 3 વર્ષનું વ્યાજ 39 ગુણ્યા 3 થશે. અને 39 ગુણ્યા 3 એટલે 3 નવા 27 નો 7 રો વધી પડી 2, 3 ને 3 9 અને 2 11. 3 તરી 9 અને 2 11 મતલબ 170 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 170 રૂપિયા. હવે તમને ખબર છે ભાઈ કે 815 રૂપિયા એ વ્યાજ મુદ્દલ સાથેની રકમ છે. 815 એ વ્યાજ મુદ્દલ છે, મતલબ કે એમાં વ્યાજ ઉમેરાયેલું છે ને. તો આપણે એક કામ કરીએ, 815 રૂપિયામાંથી 170 રૂપિયા આપણે બાદ કરી નાખીએ એટલે આપણે મૂળ રકમ મળી જાય. 15 માંથી 7 જાય તો 8 વધે, 10 માંથી 1 જાય તો કેટલા વધશે? 9 વધશે અને 7 માંથી 1 જાય તો 6 વધશે. મતલબ કે 698 રૂપિયા એ આપણે માગેલી મૂળ રકમ છે. 698 રૂપિયા એ આપણી માગેલી મૂળ રકમ છે. તો આ રીતે પણ આ દાખલો ગણી શકાય છે. ખબર પડી મિત્રો? આ રીતે આ દાખલો તમે ઈઝી રીતે ગણી શકો છો. ચાલો હજી એક આપણે આગળનો એક દાખલો જોઈએ મિત્રો. ખાસ
કેટલા ગણી, 4 ગણી, 5 ગણી, 6 ગણી, આ પ્રકારના દાખલા આવું તો તમારે આટલું જ યાદ રાખવાનું છે. કેટલા ગણી વધી એના ભાગ્યા જો તમે વ્યાજ કર્યું તો તમને સમયગાળો મળશે, અને એના ભાગ્યા જો તમે સમયગાળો કર્યો તો તમને શું મળશે? વ્યાજનો દર મળશે. આ એકદમ શોર્ટ ટ્રીક છે કે જે તમને યાદ રહેશે અને એકદમ ફાસ્ટ રીતે તમે આ દાખલો ગણી શકશો. જોઈએ આવો જ એક દાખલો ફરી એકવાર જોઈએ ને વધારે પ્રેક્ટિસ થઈ જાય. એમ કહે છે કે એક રકમનું સાદા વ્યાજી, એમ કહે છે કે એક રકમ છે, એક રકમનું સાદા વ્યાજી 2 વર્ષમાં, એક રકમનું સાદા વ્યાજી 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ 525 રૂપિયા થાય છે. સમજજો, વ્યાજ મુદ્દલ 525 રૂપિયા થાય છે. 525 રૂપિયા થાય છે. એક રકમનું સાદા વ્યાજે 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ 525 રૂપિયા થાય છે. લો કે 525 રૂપિયા થાય છે અને 5 વર્ષમાં, અને 5 વર્ષમાં, બરાબર, અને 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ 600 થાય છે. કેટલું થાય છે? 600 થાય છે. તો 8 વર્ષના અંતે, તો 8 વર્ષના અંતે, જો કેટલો સરસ દાખલો આપ્યો છે. 8 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. 8 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ શોધો. 8 વર્ષના અંતે. સરસ દાખલો. હમણાં ગણ્યો તો સેમ એ રીતે જ આ દાખલો ગણવાનો છે. બરાબર. ચલો, આપેલું છે શું? સમયગાળો આપેલો છે. તો પહેલા કેટલા આપેલા છે? 2 વર્ષ. 2 વર્ષ આપેલા છે. 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ સાથે કેટલી થાય? 525 લખી નાખીએ. 525 પછી 5 વર્ષ વ્યાજ મુદ્દલ, 5 વર્ષ લખી નાખીએ. ચલો, 5 વર્ષ કેટલી આપેલી છે? 600. તો આપણે લખી દઈએ 600. ચલો, બંનેનો ડિફરન્સ લઈ લઈએ. તો 5 માંથી 2 જાય તો 3 વર્ષ. 3 વર્ષ. અને અહીં કેટલું મળશે? અહીં કેટલું મળશે? 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 75 રૂપિયા. કેટલું મળશે? 75. આ 75 રૂપિયા 3 વર્ષના આયા તો મિત્રો 1 વર્ષના કેટલા થાય? 15 તરી 75. કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા. મારે સોરી, 25 તારી 75. આપણા 3 વર્ષના 25 તારી 75, 25 રૂપિયા. કેટલા થયા? 25 રૂપિયા. 25 તારી 75 એટલે 25 રૂપિયા થાય. 25 તારી 75 એટલે 25 રૂપિયા થાય. ચાલો, 2 વર્ષના 525, 5 વર્ષના 600, તો 3 વર્ષના 75. તો 1 વર્ષના તમને 25 રૂપિયા મળે. 1 વર્ષના કેટલા મળ્યા તમને? 25 રૂપિયા મળે. હવે મને કહો કે આ દાખલો ગણવા માટે હવે શું શોધવાનું કીધું છે? કે 8 વર્ષના અંતે. તો તમને બોલો, આ દાખલો હવે દરેકના આવડે, ભાઈ આ દાખલો. ચલો, હવે 8 વર્ષે 1 વર્ષનું શોધી નાખ્યું તો 8 વર્ષે કેટલું થાય? 25 8, 25 ચોકસો, 25 8 200. કેટલું થાય? 200 થાય. કેટલું થાય ભાઈ? 200 થયા. તો 200 થઈ ગયું ભાઈ. હા, વ્યાજ મુદ્દલ નથી શોધવાનું, ખાલી વ્યાજ શોધવાનું છે. તો વ્યાજ આવ્યું 200 રૂપિયા. 8 વર્ષના અંતે વ્યાજ કેટલું આવ્યું? 200 રૂપિયા. છે ને સરળ? એકદમ સરળ છે મિત્રો. થોડી મહેનત કરશો ને તો તમે આ પ્રકારના દાખલા ઇઝીલી પેન પેપર વગર ડાયરેક્ટ તમે જવાબ આપી શકશો. બરાબર. થોડી કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન રાખવાનું છે મિત્રો. કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન રાખજો, જેથી કોઈ તકલીફ તમને પડે નહીં. બરાબર. આનાથી કંઈ વિશેષ દાખલા તમને પૂછાશે નહીં. આ એ લેવલના દાખલા છે કે જે તમને પૂછી શકે છે. એ લેવલ આપણે અત્યારે આ ગણી રહ્યા છીએ. જે લેવલના પૂછાય એ લેવલના દાખલા આપણે ગણી રહ્યા છીએ મિત્રો. તો આજે અત્યારે હાલ જે દાખલા જોયા એમાં 2 થી 3 પ્રકારના દાખલા આપણે જોયા છે. બરાબર. તો આ દાખલાની જેટલી બને એટલી પ્રેક્ટિસ કરો. તમે જેટલી બને એટલી પ્રેક્ટિસ કરો. આ ઉપરાંત અલગ અલગ રીતના સાદા વ્યાજના દાખલા આપણે આગળ પણ ગણતા રહીશું. બરાબર. સાદું વ્યાજ માટે એક વસ્તુ યાદ રાખજો. તમે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર યાદ રાખો તમે, કે I બરાબર PRN ભાગ્યા 100. I બરાબર
PRN ભાગ્યા 100, જ્યાં P બરાબર તમારી રકમ છે, બરાબર છે, લીધેલી અથવા આપેલું મુદ્દલ છે. R બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકાવારી છે, વાર્ષિક વ્યાજનો દર છે. N એટલે કે તમારો ટાઈમ છે. N એટલે તમારો ટાઈમ છે. હવે જો મિત્રો આ સૂત્રમાં બરાબર ધારીને જોજો. માની લો કે તમને P શોધવાનું કીધું છે, તો આ P શોધવાનું કીધું હશે તો તમને I આપેલું હશે, તો આપણે P ને કરતા બનાવીએ. P શોધવો છે તો P ને કરતા બનાવીએ. તો I ગુણ્યા 100, I ગુણ્યા 100 ભાગ્યા RN થવાનું. તો આ જ સૂત્ર પરથી આ P મળે તમને. આ જ સૂત્ર પરથી તમને P મળે. માની લો કે તમને વર્ષ પૂછ્યા છે તો N કરતા બનશે. N કરતા બને એટલે I ગુણ્યા 100 થવાના, I ગુણ્યા 100 થવાના ભાગ્યા P અને R થવાનું. આ જ સૂત્ર પરથી તમને મિત્રો N પણ મળે, તમને N પણ મળે, P પણ મળે, અને ચાલો R શોધવા છે, ટકાવારી શોધવી છે, તો R ને કરતા બનાવો. તો I ગુણ્યા 100 ભાગ્યા PN. છે કે મિત્રો, મતલબ આ એક સૂત્ર તમને આવડશે તો કોઈ પણ વસ્તુ તમને શોધવાની કીધી હશે એ તમે સરળતાથી શોધી શકશો. તો સાદું વ્યાજ ખૂબ જ સરળ છે મિત્રો, અને સાદું વ્યાજમાં એક પણ માર્ક ના જવો જોઈએ આપણો, કારણ કે સાદું વ્યાજ છે, ટકાવારી છે, આ પ્રકાર ચક્રવૃદ્ધિ વ્યાજ છે, આના પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચલાવીશું. આ પ્રકારના દાખલાઓમાં તો એક પણ શોર્ટ, એક સિંગલ માર્ક તમારો જવો જોઈએ નહીં. માટે મિત્રો ખૂબ જ પ્રેક્ટિસ કરો, અને આ વખતે ખૂબ મોટી જાહેરાત છે, અને એમાં ગમે તે રીતે કોઈ પણ રીતે બાય હુક ઓર કુક તનતોડ મહેનત કરીને તમે લાગી જાઓ. બરાબર, આ રીતે વધારે અપડેટ્સ મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર, તમારા મિત્રોમાં શેર કરો મિત્રો. બરાબર, રેગ્યુલર આ ચેનલ પર તમને અપડેટ મળશે, અને રેગ્યુલર આ ચેનલ પર વિડીયો આવશે. બરાબર, જેથી આ ચેપ્ટર આપણે વિધિન 3-4 દિવસમાં પૂરું કરી દઈશું મિત્રો. બરાબર, જેવા ચેપ્ટર સિરીઝમાં 5 થી 6 ચેપ્ટર ગણિતના પૂરા થશે, આપણે એક મેગા ટેસ્ટનું આયોજન રાખીશું. ઓનલાઈન જ પેપર હશે, તમારે ઓનલાઈન પેપર જોઈને જવાબ આપવાનો છે. બરાબર, અને હું તમને એક લિંક આપીશ, એ લિંક ઉપર તમારા પેપર સબમિટ કરવાના છે. બરાબર, તો હું તમને કહીશ કે તમને કેટલા માર્ક આવ્યા છે. બરાબર, તો આ ચેનલને ફરી કહું છું, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. થેન્ક યુ.